હેલો દોસ્તો, કેમ છો? હું છું નજીર. નહીં ધોઈને તૈયાર થઈ ગયો. તૈયાર થઈને નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને આપણે નીકળી ગયા શોરૂમ તરફ. શોરૂમ પર આવીને ગાડીઓ કાઢી હતી. ગાડીઓ કાઢીને એવેન્જર 220 હતી, જેને મારા સર્વિસમાં તો એટલે વોશિંગ કરવાની હતી. તો આપણે ફટાફટ વોશિંગ કરી હતી. વોશિંગ કરીને NS 125 દીધું, જેનું નિખિલભાઈએ ચંપલ ખોલ્યા હતા. બીજું બધું ફિટિંગ કરી નાખ્યું હતું. ખાલી મારા બે ચંપલમાં એક ઓઇલની બોટલ વળવાની હતી. તો બેમાં ઓઇલની બોટલ વળીને પછી એના ઉપરના બોલ્ટ ટાઈટ કરીને જમ્પર ફિટિંગ કરી નાખ્યા. બે બાજુના જમ્પર ફિટિંગ કરીને પછી ઉપરથી નેચરથી બોલ્ટ ટાઈટ કરીને એનો મજગાર લગાવી દીધો. મજગાર લગાવીને એક બાજુના બે બોલ્ટ ટાઈટ કરી નાખ્યા. એક બાજુના બોલ્ટ ટાઈટ કરીને પછી બીજી બાજુના એના બોલ્ટ ટાઈટ કરી નાખ્યા. મજગારના બોલ્ટ ટાઈટ કરીને પછી એનો બહારનો એલંકી બોલ્ટ લગાવવાનો હતો, તો એક બાજુનો એલંકી બોલ્ટ લગાવીને પછી બીજી બાજુનો એલંકી બોલ્ટ લગાવી દીધો. એલંકી બોલ્ટ લગાવીને એનો ટાયર ફિટિંગ કરી નાખ્યું. ટાયર ફિટિંગ કરીને એનો લઠ્ઠો ફિટિંગ કરવાનો હતો, તો લઠ્ઠાના બોલ્ટો ટાઈટ કરી નાખ્યા. લઠ્ઠાના બોલ્ટ ટાઈટ કરીને ખાવાનો ટાઈમ થયો ગાડી ખાઈ લીધું આપણે. ખાઈને પછી NS 200 હતું, જેનું આપણે કાલ કામ કર્યું હતું. જમ્પર ખોલ્યું હતું એટલે આપણે જમ્પર આપી દીધું હતું લેતું પણ. જમ્પર આવી ગયું હતું, એનું ઓઇલ સીલ વગેરે બધું લાગેલું આવી ગયું હતું. ખાલી આપણે એને ઓઇલની બોટલ વળીને સ્પ્રિંગ લગાવવાની હતી. તો સ્પ્રિંગ લગાવીને ઓઇલની બોટલ વળીને પછી આપણે જમ્પર ફિટિંગ કરી ઉપર નીચેના બોલ્ટ ટાઈટ કરી નાખ્યા. મજગાર લગાવીને બે બાજુના મજગારના બોલ્ટ ટાઈટ કરી નાખ્યા. મજગારના બોલ્ટ ટાઈટ કરીને પછી આપણે એનો બહારના એલંકી બોલ્ટ ટાઈટ કરવાનો હતો, તો એક બાજુથી પહેલાં એલંકી બોલ્ટ ટાઈટ કરીને પછી આપણે બીજી બાજુનો એલંકી બોલ્ટ ટાઈટ કરી નાખ્યો. એલંકી બોલ્ટ ટાઈટ કરીને પછી આપણે એનું ટાયર ફિટિંગ કરી નાખ્યું. ટાયર ફિટિંગ કરીને પછી આપણે એનો લઠ્ઠો ફિટિંગ કરવાનો હતો, તો આપણે લઠ્ઠો ફિટિંગ કરી લઠ્ઠાના બોલ્ટ ટાઈટ કરી નાખ્યા. બે લઠ્ઠાના બોલ્ટ ટાઈટ કરીને પછી ચેન્જ પે મારતો ચેન્જ પે મારી દીધો. બીજું બધું કામ આપણે એનું કાલ પતાવી દીધું હતું. ચેન્જ પે મારી ગાડી થઈ હતી કમ્પ્લીટ. આ પલ્સર 125 હતું, જેનું મારે સર્વિસ ઓઇલ કરવાનું હતું. પહેલાં ઓઇલ કાઢી દીધું. ઓઇલ કાઢી એર ફિલ્ટર ખોલ્યું તો એર ફિલ્ટર કમ્પ્લીટ જ હતું. એર મારીને પાછું ફિટિંગ કરી નાખ્યું. એર ફિલ્ટર ફિટિંગ કરી એર ફિલ્ટર ટાઈટ કરીને ઓઇલ ફૂટરેસ લબર ચેન્જ કરવાનું હતું, તો આપણે ફૂટરેસ લબર જૂનું કાઢીને નવું ફૂટરેસ લબર લગાવી દીધું. ફૂટરેસ લબર લગાવીને બોલ્ટ ટાઈટ કરીને ઓઇલ બોલ્ટ ટાઈટ કરી નાખ્યો. ઓઇલ બોલ્ટ ટાઈટ કરીને અંદર નાખી દીધું આપણે 10-30 ઓઇલ. 10-30 ઓઇલ નાખીને આ ગાડી થઈ જતી કમ્પ્લીટ. આ પ્લેટિના 110 હતી, જેને આપણે GPUને ઉતાર્યું હતું, ટાંકીને કલર કર્યું હતું. તો બીજું બધું હજુ ફિટિંગ કરી નાખ્યું હતું. આપણે ખાલી એનું મેગ્નેટ બદલવાનું હતું. તો ગનથી પહેલાં મેગ્નેટનો બોલ્ટ ખોલીને જૂનું મેગ્નેટ કુલર પાનું લગાવીને જૂનું મેગ્નેટ બહાર કાઢી નાખ્યું. જૂનું મેગ્નેટ બહાર કાઢીને નવું મેગ્નેટ લઈ લીધું. પછી જેવું તાજ મેગ્નેટ ફિટિંગ કરવા જતો એવું તાજ જોયું તો ક્રેન્કનો શેડો આઉટ હતો, એટલે આપણે ક્રેન્ક નવી નાખવી પડશે. એટલે એન્જિન ઉતારવું પડશે. પછી ઘરે જવાનો ટાઈમ થયો એટલે હું હાથ મોં ધોઈને નીકળી ગયો આગળ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને વિડીયો શેર કરી દેજો. મળીએ નવા બ્લોગમાં.